हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે આઉટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજનો વિડીયોમાં આપણે જોઈશું કે ઇન્ડિયન ગેસની ઓનલાઈન નોંધણી કઈ રીતે કરાવીશું, રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવીશું, પછી ઓનલાઈન રજિસ્ટર કર્યા પછી આપણે સિલિન્ડરની નોંધણી કઈ રીતે કરીશું, સિલિન્ડર બુકિંગ કઈ રીતે કરીશું ઓનલાઈન, આધાર કાર્ડ લિંક થયું છે કે નહીં તેનું સ્ટેટસ કઈ રીતે જોઈશું ઓનલાઈન, નવું જોડાણ માટે અરજી કેવી રીતે કરીશું ઓનલાઈન, એ દરેક વસ્તુ આપણે આજે જોઈશું ઇન્ડિયન ગેસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરીને। તો તેના માટે આપણે આગળ વધીએ। હવે તમે ગૂગલ સર્ચ એન્જિનમાં જઈને ઇન્ડિયન ગેસ રજિસ્ટ્રેશન કરીને સર્ચ મારશો એટલે ઇન્ડિયન ઓનલાઈન કન્ઝ્યુમર લોગિન કરીને તમને સર્ચ રિઝલ્ટમાં પેજ બતાવશે। જે પહેલું હશે ત્યાં લખ્યું હશે ન્યૂ કસ્ટમર.php કરીને એક લિંક આપેલી હશે। આ લિંક ઉપર તમે ક્લિક કરો એટલે આ રીતનું પેજ ઓપન થશે અને આ લિંક જે છે એ તમને મારી ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો। પછી આ રીતનું કન્ઝ્યુમર રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન થશે। આ કન્ઝ્યુમર રજિસ્ટ્રેશનના ફોર્મમાં તમારે કરેક્ટ ડિટેલ ભરવાની રહેશે। તેના માટે તમારી જોડે જે તમારો લાસ્ટ એલપીજીનો બાટલો આવ્યો છે એ બાટલાનો રિસિપ્ટ હોવી જોઈએ, યા તો તમારે ગેસની ચોપડી સાથે હોવી જોઈએ, જેથી તમે આ સહેલાઈથી આ ડિટેલ બધી ભરી શકશો સાચી। તો પહેલાં તમે સ્ટેટ સિલેક્ટ કરો। સ્ટેટ સિલેક્ટ કરી દીધા પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દીધા પછી નીચે ડિસ્ટ્રીબ્યુટર પૂછવામાં આવે છે, તો ડિસ્ટ્રીબ્યુટર એ જ્યાંથી તમે બાટલો લો છો ત્યાંથી તમને બાટલો મળે છે। આ બાટલા લીધા પછી અહીંયા રજિસ્ટ્રેશન ઉપર જે બી તમારું ડિસ્ટ્રીબ્યુટર છે એટલે ડિસ્ટ્રીબ્યુટરનું નામ સિલેક્ટ કરો। નામ સિલેક્ટ કર્યા પછી તમારો કન્ઝ્યુમર નંબર આપેલો છે, જે રીતે તમારે 918 એવી રીતે 4 ડિજિટનો એક કન્ઝ્યુમર નંબર હશે જે તમારે ટાઈપ કરવાનો। એ ટાઈપ કરી દીધા પછી નીચે એલપીજીનો, એ તમારી પાસે ના હોય તો નીચે એલપીજીનો જે લાસ્ટ તમે બાટલો લીધો હશે એ બાટલાની ઉપર 17 આંકડાનો એલપીજીનો નંબર આપેલો છે, આઈડી આપેલો છે, એ આઈડીનો નંબર નાખવાનો આમાં। એના નીચે જે યુઝર નેમ, હવે યુઝર નેમ તમારે જે ફાવે, જે તમને યોગ્ય લાગે એ રીતનું તમારે યુઝર નેમ સિલેક્ટ કરવાનું। એના પછી નીચે તમારી કરેક્ટ ઈમેલ આઈડી આપવાની કે જેથી તમે લોગિન કરી શકો, એક્સેસ કરી શકો, તો તમને આની ડિટેલ્સ તમને ઈમેલ થ્રુ મળશે। નીચે લેન્ડલાઇન નંબર આપેલો છે, લેન્ડલાઇન નંબર ના હોય તમારી પાસે તો તમે ફોન નંબર આપી શકો છો, મોબાઈલ નંબર આપી શકો છો। મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દીધા પછી પાસપોર્ટ નંબર છે, પાન કાર્ડનો નંબર છે, રેશન કાર્ડનો નંબર છે, ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર છે અને આધાર કાર્ડનો નંબર, આ 5માંથી કોઈ પણ 2 વસ્તુનું કરેક્ટ ડિટેલ્સ તમારે અહીંયા ભરવાની રહેશે, ફિલ કરવાની રહેશે। એ જે બે ડિટેલ્સ તમે ભરશો એ ઇન્ડિયન ગેસના અકાઉન્ટ સાથે લિંક થઈ જશે। પછી નીચે કેપ્ચા આપેલા છે, આ કેપ્ચા તમારે ટાઈપ કરવાના। કેપ્ચા ટાઈપ કરી દીધા પછી નીચે આઈ એક્સેપ્ટના બટન ઉપર તમારે ચેકમાર્ક આવેલું છે એની પર ક્લિક કરવાનું। ફોર્મ ભરી દીધા પછી સબમિટ કરી દીધા પછી આ રીતની આપણને એક નોટિફિકેશન આવશે કે યોર ડિટેલ હેઝ બીન સક્સેસફુલી સેવ, ને આપણે જે ઈમેલ આઈડી આપેલો છે એ ઈમેલ આઈડીના ઈમેલમાં આપણને મેલ કરવામાં આવેલો છે આપણા ઈમેલનો યુઝરનો પાસવર્ડ, આપણા ઇન્ડિયન ગેસ માટેનો રજિસ્ટ્રેશનનો, જે તમને 1 કલાક યા 2 કલાકમાં મળી શકે છે। તો હવે આપણે જે ઈમેલ આઈડીથી આ અકાઉન્ટ રજિસ્ટર કરાવ્યું છે એ ઈમેલ આઈડીમાં લોગિન કરીશું। તો ઇન્ડિયન તરફથી આપણને એક મેલ આવ્યો છે જેમાં લખ્યું છે કન્ઝ્યુમર નેમ અને ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટરનું નેમ પ્લસ આપણું યુઝર અને પાસવર્ડ, અને એની નીચે લિંક આપેલી હશે, એ લિંક થ્રુ તમે લોગિન કરી શકો છો। ત્યાં મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ જ પેજ ઉપર તમે જઈને લોગિન કરી શકો છો। લોગિન કર્યા પછી આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમારી પૂરી ડિટેલ આપેલી હશે, પ્લસ તમારે સિલિન્ડરનું બુકિંગ જે હિસ્ટ્રી છે, ડિસ્ટ્રીબ્યુટરને ચેન્જ કરવો હોય તો એના માટે બી તમને ત્યાં ઓપ્શન આપેલો છે, બેંક ડિટેલ સબમિટ કરવી હોય તો પણ ત્યાં આપેલું છે, અને બાકી જોઈતી ઘણી બધી સર્વિસીસ છે જે તમે લોગિન કરીને ઓનલાઈન મેળવી શકો છો। મને આશા છે તમને મારો વિડીયો ગમ્યો હશે। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો